આજે આ નાનકડી વાત કરવી છે એક રાજાની, જે પોતાના મંત્રી અને અંગરક્ષકો સાથે શિકાર કરવા જંગલમાં ગયા હતા. તે જંગલમાં ભટકી ગયા. મંત્રીઓ અને અંગરક્ષકો બીજા રસ્તે જતા રહ્યા અને રાજા અલગ થઈ ગયા. રાજા તો કલાકો સુધી જંગલમાં શોધતા રહ્યા, પણ તેમને બહાર નીકળવાનો માર્ગ જ ન મળ્યો. તેમની નજર એક ઝૂંપડી પર પડી, જેમાં એક અંધ સંત સત્સંગ કરી રહ્યા હતા. તે ત્યાં પહોંચ્યા અને પૂછ્યું કે સૂરદાસજી, સદર પ્રણામ. શું આ સ્થળે મારા અંગરક્ષક કે મંત્રી આવ્યા હતા? જે તપસ્વી સંત હતા તેમણે કહ્યું કે હા, પહેલા અંગરક્ષક અને પછી મંત્રી આવ્યા હતા. સૌથી પહેલા અંગરક્ષક આવ્યા હતા, તેમને મેં ડાબી તરફ મોકલ્યા, અને પછી મંત્રી આવ્યા, તેમને પણ મેં ડાબી તરફ જ મોકલ્યા. ત્યારબાદ રાજન આપ આવ્યા છો, આપ પણ એ તરફ જ જાઓ. રાજા પણ એ તરફ જ ગયા અને તેમને પહેલા મંત્રી મળ્યા અને પછી આગળ અંગરક્ષક મળ્યા. જે પ્રમાણે સંતે ક્રમ આપ્યો હતો તે જ પ્રમાણે તેમને લોકો મળ્યા. રાજા તો વિચાર કરવા લાગ્યા કે સંત તો અંધ હતા, તો તેમને કેવી રીતે ખબર પડી કે મંત્રી કોણ છે, અંગરક્ષક કોણ છે ને રાજા કોણ છે? તેઓ શિકાર પર જવાના બદલે હવે પરત તે સંત પાસે પહોંચી ગયા અને તેમને આ પ્રશ્ન કર્યો. તો સંતે કહ્યું કે સૌથી પ્રથમ જે આવ્યા હતા તેમણે મને કહ્યું કે એ આંધળા, અહીં કોઈ આવ્યું છે, અહીંથી બહાર નીકળવાનો રસ્તો કયો છે બતાવો. તો તે મેં સમજી લીધું કે એ અંગરક્ષક જ હતા. પછી જે મંત્રી આવ્યા તેમણે કહ્યું, બાબાજી કઈ તરફ જવાનું છે? અને પછી રાજન આપ આવ્યા, જેમણે કહ્યું કે સદર પ્રણામ સૂરદાસજી, જેથી હું સમજી ગયો કે તમે રાજા છો. પ્રશ્ન તો એક જ હતો, બસ શબ્દોની પસંદગી અને પૂછવાની રીત અલગ અલગ હતી. આ વાત એ શીખ આપે છે કે શબ્દોની પસંદગી અને કહેવાની રીત એ જ તમારું વ્યક્તિત્વ નક્કી કરે છે. અને હવે આ વાત એક સુવિચાર દ્વારા પણ સમજી લઈએ. આજનો સુવિચાર: પાણી મર્યાદા તોડે તો વિનાશ થાય, પરંતુ વાણી જો મર્યાદા તોડે તો સર્વનાશ થાય.